જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું શનિ મહાત્માનો અધ્યાય 4 અને અધ્યાય 5। આ અધ્યાયમાં સાંભળશું પનોતીનો ઉતાર અને શનિદેવનું પ્રસન્ન થવું। શનિએ પોતાના ગુરુને દીધેલા દુઃખની કથા। આ કથા સાંભળવાનું મહત્ત્વ ખાસ શનિવારનું હોય છે। નવગ્રહોમાં શનિ ગ્રહને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે શનિ ગ્રહ એક રાશિ પર વધારે સમય બિરાજમાન રહે છે। શનિ મહારાજની શુભ દ્રષ્ટિ જે મનુષ્ય પર પડે છે તે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે। શનિદેવ શનિવારના દેવ છે। તેઓ સૂર્યના પુત્ર અને યમના મોટા ભાઈ છે। સૂર્યની પ્રદક્ષિણા કરતાં શનિને 30 વર્ષ જેટલો સમય લાગે છે, જેના પર શનિની પાપ દ્રષ્ટિ પડે છે અથવા તેના સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે તે વ્યક્તિના જીવનમાં નાની મોટી પનોતી આવે છે। જીવનમાં મહાદુઃખ, કષ્ટ, હાનિ વગેરેનો સામનો કરવો પડે છે। જ્યારે પણ જીવનમાં કષ્ટ, દુઃખ આવે ત્યારે શનિદેવની આરાધના કરવી, તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા દર શનિવારે શનિ મહારાજની શનિ મહાત્માની કથા સાંભળવી, જે સાંભળવાથી શનિગ્રહ શાંત થઈ જીવનમાં આવતી બધી જ મુશ્કેલી, દુઃખ, કષ્ટ, બાધા, પનોતી, સાડાસાતી વગેરે શનિદેવની કૃપાથી દૂર થઈ જશે। તો મિત્રો, આ હતું શનિ મહારાજનું મહાત્મ્ય। હવે સાંભળશું શનિ મહાત્માની કથાનો અધ્યાય 4। બોલો શનિ મહારાજની જય। રાજા વિક્રમાદિત્ય હાથ પગ કપાઈ જવાથી પાંગડાના રૂપમાં રાજકુમારીના મહેલમાં દિવસો ગુજારતો હતો। તેને હવે 7.5 વર્ષની પનોતી પણ પૂર્ણ થવા આવી હતી। તે મનમાં ચિંતા કરતો હતો કે હવે હું ઉજ્જૈન નગરમાં ક્યારે જઈશ અને મારું રાજપાટ ક્યારે સંભાળીશ। દુઃખ ભોગવવામાં મેં કંઈ પણ બાકી રાખ્યું નથી, છતાં હજુ શનિદેવની કૃપા થતી નથી। હવે તો કૃપા કરે તો ઠીક, આમ વિક્રમાદિત્ય બેઠો બેઠો વિચાર કરે છે। એટલામાં શનિદેવના મનમાં દયા ઉપજી અને તે રાજાના સન્મુખ આવીને ઊભા રહ્યા અને બોલ્યા, ઓ વિક્રમ રાજા, મને ઓળખ્યો કે હું શનિદેવ છું? તને મારા પ્રતાપનો અનુભવ થયો? તે સાંભળીને રાજા ઊભા થવા ગયો, પરંતુ હાથ અને પગ ન હોવાથી જમીન પર ગબડી પડ્યા અને ગબડતા ગબડતા શનિદેવને પ્રણામ કર્યા। એટલે શનિદેવ બોલ્યા, હે વિક્રમ રાજા, તારી ધીરજને ધન્ય છે। તે બહુ જ દુઃખ ભોગવ્યું છે, હવે તારી ઈચ્છા હોય તે માંગી લે। એટલે વિક્રમ રાજા ગળગળા સ્વરથી બોલ્યા, હે મહારાજ, આપે મને ઘણું જ દુઃખ દીધું છે, પરંતુ હવે કોઈ પણ મનુષ્યને આવી પીડા નહીં કરવાનું મને વરદાન આપો। હે કૃપાળુ શનિદેવ, આ વર હું માંગુ છું। મેં જેટલું દુઃખ સહન કર્યું છે તેટલું દુઃખ બીજા મનુષ્યો સહન કરી નહીં શકે, માટે બીજા મનુષ્યોને આવી પીડા કદી પણ ન કરવા માટે હું તમારી પાસે આ વર માંગુ છું। આ સાંભળીને શનિદેવ બોલ્યા, હે વિક્રમ રાજા, તમને ધન્ય છે, કારણ કે તારા હૃદયમાં પારકી પીડાનો વિચાર આવે છે અને તેને માટે તે સ્વાર્થનો ત્યાગ કરીને પરને પીડા ન કરવા રૂપી વર માંગ્યો। તું ખરેખર જ પર દુઃખભંજન છે, માટે તારા આવા ઉદાર અને પરોપકારી વિચાર માટે હું તારા પર પ્રસન્ન થયો છું અને તને વર આપું છું કે તારા હાથ પગ પહેલાંના જેવા જ થઈ જાઓ અને તારું સ્વરૂપ પણ પહેલાંના જેવું જ તેજસ્વી થઈ જાય। આમ કહેતાની વાર જ વિક્રમ રાજાના હાથ પગ પહેલાં જેવા થઈ ગયા અને એની કાયા પણ પહેલાંના જેવી સુંદર થઈ ગઈ। તે પછી વિક્રમાદિત્ય શનિદેવના પગમાં મસ્તક નમાવીને પડ્યો અને બોલ્યો, હે શનિદેવ, આપે મારા પર કૃપા કરી છે તેને માટે હું આપને પ્રણામ કરું છું અને આપની પાસેથી વર માંગુ છું કે આપે હવે કોઈ પણ પ્રાણીને આવી પીડા કરવી નહીં। શનિ મહાત્માનો અધ્યાય 4 સંપૂર્ણ। બોલો ભગવાન શ્રી શનિદેવની જય। મિત્રો, હવે સાંભળશું શનિ મહાત્માનો અધ્યાય 5, જેમાં સાંભળશું શનિએ પોતાના ગુરુને દીધેલા દુઃખની કથા। શનિદેવે વિક્રમાદિત્યને કહ્યું, હે વિક્રમાદિત્ય, મેં તને તો કંઈ પણ દુઃખ દીધું નથી। દુઃખ તો મેં મારા ગુરુજીને દીધું હતું, તેની આગળ તારું દુઃખ કઈ ગણતરીમાં છે? તેમજ મેં દેવ અને દૈત્યોને પણ ઘણો જ ત્રાસ આપ્યો છે અને બહુ જ પીડ્યા છે। તે તું સાંભળીશ એટલે મારું પરાક્રમ તારા જાણવામાં આવશે। એક દિવસે હું પ્રભાતમાં મારા ગુરુજીની પાસે ગયો અને 2 હાથ જોડી ગુરુજીને પ્રણામ કરી બોલ્યો, ગુરુ મહારાજ, વંદન કરું છું। ગુરુજી બોલ્યા, વત્સ, આજે તું કેમ આવ્યો છે? કંઈ મારા સરખું કામ હોય તો કહે। એટલે મેં કહ્યું, મહારાજ, હું તમારી રાશિમાં આવવાનો વિચાર કરું છું અને 7.5 વર્ષ સુધી આપની રાશિનો આશ્રય કરીશ।
ગુરુજી તે સાંભળીને બોલ્યા, બેટા, તારે મારા પર કૃપા કરીને મારી રાશિમાં આવવું નહીં. એટલે મેં કહ્યું, આપ મને આશ્રય આપતા કંટાળો છો, તો પછી હે દયાળુ દેવ, બીજાઓ મને કેમ આશ્રય આપશે અને કેમ માનશે? જગતમાં સહુ મારું અપમાન કરશે. માટે 5 વર્ષ અથવા 2.5 વર્ષ પણ મને આશ્રય આપવાનું કબૂલ કરો. તે પણ ગુરુએ માન્યું નહીં. એટલે મેં વિચાર કર્યો કે ગુરુજીને વિશેષ દુઃખ દેવું યોગ્ય નથી. ગુરુદેવ તો માતા સમાન દયાળુ હોય છે, તેથી તે પૂજ્ય ગણાય છે. હું આ વખતે ગુરુજીનું વચન માન્ય કરીશ તો મારો જરૂર નરકમાં પાત થશે. તે પછી મેં ગુરુના ચરણમાં પ્રણામ કરીને વિનીત વચનથી વિનંતી કરી કે હે ગુરુદેવ, હું શનિગ્રહ તમારા ઉપર પ્રસન્ન થયો છું, માટે હે ગુરુજી માંગો. એટલે ગુરુદેવ બોલ્યા, હે શનિ, તું મારા ઉપર પ્રસન્ન થયો હો તો હું તારી પાસે માંગી લઉં છું કે તારે કૃપા કરીને મારી રાશિમાં પ્રવેશ કરવો નહીં. તે પછી મેં પ્રસન્ન થઈને કહ્યું કે હું તમારી રાશિમાં 7.5 પ્રહર સુધી વાસ કરીશ. જો તમે માન્ય નહીં કરો તો પછી જગતમાં બીજા મનુષ્યો પણ માનશે નહીં. એટલે ગુરુજી બોલ્યા, ઠીક છે, ત્યારે હે શનિદેવ, તારે 1.25 પ્રહર સુધી મારી રાશિમાં વાસ કરવો. આ પ્રમાણે મને આજ્ઞા આપી અને તેણે વિચાર કર્યો કે 1.25 પ્રહર સુધી મારી રાશિમાં શનિ રહેશે. એટલો સમય હું સ્નાન સંધ્યામાં વિતાવી દઈશ, એટલે શનિ મને કેવી રીતે પીડા કરી શકશે? આવી રીતે તેનો સમય હું ચૂકવી દઈશ. આ પ્રમાણે ગુરુજીએ પોતાના મનમાં ગર્વ કર્યો. તે મારા જાણવામાં આવ્યો. તે ઉપરથી મેં મનમાં વિચાર કર્યો કે ઠીક છે ગુરુજી, તમે મને ઠગવાનો વિચાર કર્યો છે, તો હવે તમે પણ મારો ચમત્કાર જોઈ લો. મારો પ્રભાવ કેવો છે? તે પછી શનિ ગ્રહનો આવવાનો સમય થયો. એટલે ગુરુજીએ વિચાર કર્યો કે મત્ર્ય લોકમાં ગંગા નદી છે, ત્યાં સ્નાન કરવાને જાઓ એટલામાં પીડા પતી જશે. આવો વિચાર કરીને ગંગા નદીના કિનારા ઉપર જવા લાગ્યા. તે વખતે શનિગ્રહ ફકીરનો વેશ ધારણ કરીને ગુરુદેવને મળ્યો. શનિની છાયા પડતા જ ગુરુની કાયામાં પણ ફેરફાર થઈ ગયો. તે ફકીરે 2 તરબૂચ પોતાના ગુરુને ભેટ કર્યા. ગુરુએ તે બંનેને જોડીમાં મૂક્યા અને ફકીરને તેના 2 પૈસા આપ્યા. ફકીર પૈસા લઈને ત્યાંથી ચાલ્યો ગયો. ગુરુજી ગંગામાં સ્નાન કરી પેલા બંને ફળને એક જોડીમાં બાંધી લઈ એક હાથમાં ગંગાજળથી ભરેલો લોટો લઈને પાસે આવેલા એક નગર તરફ જવા લાગ્યા. તે નગરના રાજાનો અને પ્રધાનનો એમ બંનેના રાજકુમાર સમાન વયના અને સ્નેહી હતા. તે આગલે દિવસે શિકાર કરવા ગયા હતા. તે રાત પડી ગઈ તો પણ શિકાર કરીને પાછા ફર્યા નહીં. તેથી રાજાને ચિંતા થવા લાગી. તે બંને રાજકુમારોની શોધ કરવાને પોતાના સિપાઈઓને હુકમ કર્યો. તે પરથી રાજાના સિપાઈઓ રાજકુમારની અને મંત્રી કુમારની શોધ કરવા માટે નગરની બહાર નીકળી પડ્યા. એટલામાં શનિના ગુરુદેવ કાખમાં તડબૂચની જોડી લઈને આવતા હતા. તે રાજાના સિપાઈઓની નજરે પડ્યા. એ વખતે શનિદેવે પણ એવી માયા કરી કે 2 તડબૂચો રાજકુમાર અને મંત્રી કુમારના મસ્તક બની ગયા. રાજાના સિપાહીઓએ બ્રાહ્મણને પૂછ્યું, મહારાજ, તમારી આ જોડીમાં શું છે? બ્રાહ્મણે રાજાના સિપાહીઓને ઉત્તર આપ્યો કે ફળાહારનું માટે જોડીમાં તરબૂચ છે. એટલે સિપાહીઓ બોલ્યા, તારી જોડીમાંથી તો રુધિર ટપકે છે. અરે ઓ ચાંડાળ, તું બ્રાહ્મણ છે કે બ્રહ્મ રાક્ષસ છે? જોડીમાં શું છે તે અમને ઝટ બતાવ. આ સાંભળીને ગુરુ મહારાજ ગભરાઈ ગયા અને મનમાં જ કહેવા લાગ્યા કે આ શું કહે છે? તે પછી નીચી નજર કરીને જોડી સામું જુએ છે તો જોડી લોહી લોહાણ થઈ ગઈ છે અને તેમાંથી રુધિર ટપકે છે. રાજાના સિપાહીઓએ ગુરુદેવના હાથમાંથી જોડી છૂટવી લઈ તેને છોડીને તેની અંદર જોયું તો તેમાં રાજપુત્ર અને પ્રધાનપુત્ર એમ બંનેના મસ્તક નીકળ્યા. આ જોઈને રાજાના સિપાહીએ એ બ્રાહ્મણનો તિરસ્કાર કરીને કહ્યું કે અરે આ ચાંડાળ, બ્રાહ્મણના વેશમાં તું કોણ ચાંડાળ જણાય છે? તારા અંતરમાં જરા પણ દયા હોય એમ જણાતું નથી. રાજ્યના સિપાઈઓ પેલા બ્રાહ્મણને પીછોડીથી બાંધી મારતા મારતા રાજાની પાસે લાવ્યા અને રાજાને કહ્યું કે મહારાજ, આ નીચ પુરુષે આપના અને મંત્રીના પુત્રની હત્યા કરી છે. આમ કહીને બંને મસ્તકો રાજાની સન્મુખ હાજર કર્યા. તે જોતાં જ રાજાને મૂર્છા આવી ગઈ. તે જમીન પર ઢળી પડ્યો અને મનમાં બોલ્યો કે અરે રે નારાયણ, મારો એકનો એક જ પુત્ર હતો, પણ એ પણ તારાથી સહન ન થઈ શક્યો. હાય હાય, આ બ્રાહ્મણ નથી પણ કોઈ કાળ છે. તેણે મારા અપરાધી બાળકને મારી નાખ્યો. જાઓ, હવે એને લઈ જઈ શૂળી પર ચઢાવો અને તેની મને ખબર આપો.
રાજાનો આવો હુકમ થતાં વેત જ રાજાના સિપાઈઓ તે બ્રાહ્મણને નગરની બહાર લઈ ગયા અને ત્યાં લોઢાની એક શૂળી ઊભી કરી. બીજી તરફ ભૃગુ રાજાના મહેલમાં તે વાત ફેલાઈ ગઈ અને રાજપુત્રની પત્નીને પણ પતિના મરણની ખબર પડી. તે સતી થવાને તૈયાર થઈ. આખાએ નગરમાં હાહાકાર વર્તાઈ રહ્યો. નગરની બહાર લોકોનું ટોળું રાજકુમારને મારનારને જોવા માટે ભેગું થયું. તેના ઉપર લોકો પથ્થરોનો અને ગાળોનો વરસાદ વરસાવવા લાગ્યા. તેને ફિટકાર દેતા કહેવા લાગ્યા કે આ બ્રાહ્મણ વેશધારી ચાંડાળ છે, નહીતર આવું ઘોર કર્મ કેમ કરે. ગુરુ મહારાજ પોતાના પર આવી પડેલી ગ્રહની પીડાથી મૂંઝાઈ ગયા અને શું કરવું તેની સૂઝ તેને પડી નહીં. તેઓ ધરતી તરફ નજર કરીને ઊભા હતા. રાજા જલ્લાદે તેની પાસે આવીને કહ્યું કે મહારાજ, પાપ કૃત્યનું ફળ ભોગવવાને તૈયાર થઈ જાઓ અને ચડો શૂળી ઉપર. શૂળી એવો શબ્દ સાંભળી ગુરુ મહારાજ બે ઘડી થંભી જા અને પછી મને શૂળી ઉપર ચડાવજે. તું જો મને બચાવીશ તો હું તને 10,000 રૂપિયા આપીશ. તારે મને 2 ઘડી સુધી શૂળી ઉપર ચઢાવવો નહીં, પછી તું જો કે શું થાય છે. બ્રાહ્મણ આ મુજબ દયા ઉપજે તેવી રીતે કરગરીને બોલ્યો. એટલે રાજસેવકોને દયા આવી અને તેઓએ 2 ઘડી સુધી શૂળી ઉપર ચઢાવવાનું મુલતવી રાખ્યું. એટલામાં 1.25 પ્રહર થઈ ગયા અને રાજપુત્ર તથા મંત્રીપુત્ર બંને જણા શિકાર કરીને નગરમાં પાછા આવ્યા અને રાજાને પ્રણામ કરીને ઊભા રહ્યા. તે જોઈને રાજાને આનંદના અશ્રુ આવી ગયા અને એણે તરત જ દૂતને મોકલીને કહેવડાવ્યું કે તે બ્રાહ્મણને શૂળી ઉપર ચઢાવશો નહીં, પરંતુ તેને મારી પાસે લાવો. એટલે રાજાના દૂતો તરત જ નગરની બહાર જઈને રાજાનો સંદેશો તેના સિપાઈઓને કહ્યો અને કહ્યું કે રાજાએ બ્રાહ્મણને પોતાની પાસે લાવવા માટેનો હુકમ કર્યો છે, માટે તે બ્રાહ્મણને રાજાની પાસે લઈ આવો. એટલે રાજાના સિપાઈઓ તે બ્રાહ્મણને દીનબંધુ સ્થિતિમાં, કેદીની સ્થિતિમાં રાજાની પાસે લાવ્યા. તે બ્રાહ્મણ રાજાની સન્મુખ ઊભો રહ્યો અને રાજાને આશીર્વાદ આપીને પોતાનો વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને રાજા ગળગળા અવાજેથી બ્રાહ્મણને કહ્યું કે હે ગુરુદેવ, મેં અજાણતા આપના ઉપર આ પુત્રના વધનો અપરાધ મૂકીને આપને શૂળીએ દેવાની આજ્ઞા કરી હતી અને તે ભૂલને માટે હું આપની ક્ષમા માંગુ છું. મારો કુમાર જીવતો શિકાર કરીને પાછો આવ્યો છે, પરંતુ મેં મહાપાપીએ જરા પણ વિચાર કર્યા વિના આપ બ્રાહ્મણની હત્યા કરવાનો વિચાર કર્યો હતો. આ સર્વ રાજ મદનું અને ધન મદનું કારણ છે. રાજાને અંતે નરક મળે જ છે એમ કહેવાય છે. આ વાત ખોટી નથી. મહારાજ, મારા જેવા અવિચારી પુરુષના ઉપર આપ દયા કરો. રાજાએ તે બ્રાહ્મણનો હાથ પકડીને તેને સિંહાસન ઉપર બેસાડ્યો અને પોતે 2 હાથ જોડી તેની સન્મુખ ઊભો રહ્યો. બ્રાહ્મણ બોલ્યો, રાજા, આમાં તારો જરા પણ દોષ નથી. આ સઘળી શનીશ્વરની માયા છે. એણે જ તને અને મને મહા દુઃખ દીધું છે. રાજાએ બ્રાહ્મણની જોડી મંગાવી અને તેને છોડીને જોયું તો તેમાં 2 તડબૂચ જોવામાં આવ્યા અને પહેલાં જે 2 મસ્તક જોયા હતા તે તત્કાળ અદૃશ્ય થઈ ગયા. રાજાએ ગુરુદેવને સ્નાન કરાવી આસન ઉપર બેસાડ્યા અને તૃપ્ત કર્યા, તેમજ વસ્ત્ર આદિ આભૂષણો ભેટ આપીને પ્રસન્ન કર્યા. ગુરુદેવ પોતાને ઘેર પધાર્યા. તે પછી ગુરુદેવની પાસે ગયો અને સાષ્ટાંગ પ્રણામ કરીને બોલ્યો, ગુરુદેવ, શા ખબર છે તે કહો. એટલે ગુરુદેવ બોલ્યા, ઓ શનિદેવ, તે તો સવા પહોરમાં મારા હાડકાં ખોખરા કરી નાખ્યા. આ પ્રમાણે જો 7.5 વર્ષ સુધી તું મારી રાશિમાં રહ્યો હોત તો કોણ જાણે મારું શું થાત. તું ગ્રહોમાં મહાપ્રચંડ ગ્રહ છે અને જેને નડે છે તેને મહા દુઃખી કરી નાખે છે. તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. જે થવાનું હતું તે થઈ ગયું. હવેથી આવું કોઈને પણ દુઃખ દઈશમાં. હું તો આવી પીડા સહન કરી શક્યો છું, પરંતુ બીજો કોઈ આવી પીડા સહન કરી શકશે નહીં. હું આ બાબતે તને સોગંદ આપું છું કે હવે તારે આવું દુઃખ કોઈને દેવું નહીં. શનિદેવ બોલ્યા, ગુરુજી, કોઈએ પણ મનમાં ગર્વ કરવો નહીં. જે પુરુષ ગર્વ કરશે તેને હું આ પ્રમાણે જ પીડા કરીશ. ગુરુજી, આપના મનમાં ગર્વ થયો હતો, તેથી જ મેં આપને મારો પ્રતાપ બતાવ્યો છે. હવે આ બાળકને ક્ષમા કરો. ફરી ફરીને હું આવી રીતે આપનો અપરાધ કરીશ નહીં. આમ કહીને ગુરુજીની આજ્ઞા માંગીને હું મારા લોકમાં ગયો. વિક્રમાદિત્ય રાજા શનિના મુખેથી તેમના જ ગુરુને થયેલી ગ્રહ પીડાની હકીકત સાંભળીને આશ્ચર્ય પામ્યા. શનિદેવે વિક્રમ રાજાને કહ્યું, હે રાજા, મેં કોઈ પણ દેવને પીડા કર્યા વગર છોડ્યા નથી. શંકર, રામચંદ્ર, કૃષ્ણ, ઇન્દ્ર વગેરે દેવોને તેમજ નળ, યુધિષ્ઠર વગેરે રાજાઓને પણ મેં પીડા કરેલી છે. તેઓ મારો પ્રભાવ અને પરાક્રમ જાણે છે. હું એક વખત શંકરની પાસે ગયો હતો
અને તેને કહ્યું કે હે મહાદેવ, હું આપનો આશ્રય કરવાની ઈચ્છા કરું છું. એટલે શંકર બોલેલા, તારે મારો આશ્રય કરવાનું પ્રયોજન શું છે? પરંતુ તેમ છતાંય તારે મારો આશ્રય કરવાની ઈચ્છા હોય તો મને પહેલેથી જ ચેતવજે અને પછી મારો આશ્રય કરજે. એ સાંભળીને મેં કહેલું, ઠીક છે. બીજે દિવસે મેં જઈને શંકરને કહ્યું કે હવે હું તમારા શરીરમાં દાખલ થઈશ. આટલું સાંભળતા જ શંકર તરત કૈલાસમાં છુપાઈ ગયા અને બહાર નીકળીને બોલેલા, ઓ શનિ, તે મારું શું કર્યું? મેં ઉત્તર આપેલો કે હે મહાદેવ, તમારી ત્રણેય ભુવનમાં હાંક વાગે છે, છતાં તમે મારા ભયથી હિમાલયમાં છુપાઈ ગયા. એ વાત શું સાધારણ ગણાય? તે પછી શંકરે મને ધન્યવાદ દીધા હતા અને કહેલું કે તારું તેજ ઉગ્ર છે અને તારી પીડા સાધારણ મનુષ્ય સહન કરી શકે નહીં તેવી હોય છે. તો સર્વ ગ્રહોમાં ઉગ્ર ગ્રહ છે. તે પછી શંકરને પ્રણામ કરીને રામચંદ્રની પાસે ગયો અને તેની રાશિમાં વાસ કર્યો. તે ઉપરથી તેને 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. રાજા વિક્રમ, મારો પ્રભાવ મેં જોયો. રામચંદ્ર જેવા ઈશ્વર અવતાર પણ મારી ગ્રહની પીડાથી ઘણા જ દુઃખી થઈ ગયા હતા. રાવણ 9 ગ્રહોને પોતાના પલંગના પાયાની નીચે ઊંધા નાખીને તેના ઉપર તે સૂતો. એક વખત નારદજી રાવણને ઘેર આવ્યા અને મને પણ બીજા ગ્રહોની સાથે પલંગના પાયાની નીચે ઊંધો પડેલો જોઈને બોલ્યા, ઓ શનિ, તું તો બધા ગ્રહોમાં મહાબળવાન અને પ્રચંડ ગ્રહ છે, છતાં રાવણ તારું આટલું અપમાન કેમ કરે? એટલે શનિ કહે છે કે રાવણે મને પલંગની નીચે ઊંધો નાખ્યો છે, તેથી મારી દ્રષ્ટિ તેના ઉપર પડતી નથી, તેથી હું તેને પીડા કરી શકતો નથી. તે જો મને સવળો કરીને મારી છાતી ઉપર સૂવે તો હું તેને મારો પ્રભાવ બતાવી આપું. માટે મને સવળો કરે એવો તમે તેને ઉપદેશ કરો. આ સાંભળીને નારદજી રાવણની પાસે ગયા. તેને કુશળ સમાચાર પૂછીને બોલ્યા, અરે ઓ રાવણ, તે આ ગ્રહોને પલંગ નીચે ઊંધા નાખ્યા, તેમને ચત્તા નાખ અને શત્રુની ઉપર પલંગ મૂકીને પછી તેમાં પોઢતો જા. રાવણને તે વાત વ્યાજબી લાગી. તે ઉપરથી તેણે 9 ગ્રહોને ચત્તા કરી તેના ઉપર પલંગના પાયા ગોઠવ્યા. એટલે મારી તે રાવણના ઉપર દ્રષ્ટિ પડી કે રાવણની બુદ્ધિ બગડી અને તેણે સીતાનું હરણ કર્યું. તે ઉપરથી રામે લંકાપુરી ઉપર ચઢાઈ કરી અને રાવણને મારી નાખ્યો. તેના પુત્ર પૌત્રાદીનો પણ સંહાર કરી નાખ્યો. આ બધું મારી ગ્રહ દશાનું પરિણામ જાણવું. આ પ્રમાણે રાજા હરિશ્ચંદ્રને પણ 7.5 વર્ષની પનોતી આવી હતી. ત્યારે તેની મતિ મૂંઝાઈ ગઈ અને તે રાજપાટનો ત્યાગ કરીને કાશી નગરીમાં ગયો. ત્યાં પોતે વેચાયો, તેની સ્ત્રી વેચાઈ અને એણે 7.5 વર્ષ સુધી મહાકષ્ટ ભોગવ્યું. તારામતીએ એક બ્રાહ્મણને ત્યાં દાસીપણું કર્યું. હરિશ્ચંદ્રને ઢેડને ત્યાં નોકરી કરવી પડી. આ બધું મારી ગ્રહ પીડાનું જ હતું. તેમજ રાજા નળે પણ 7.5 વર્ષની પનોતીની પીડા ભોગવી હતી. રાણી દમયંતી અને નળ શનિ ગ્રહની પીડાથી રાજપાટ વગરના થઈને ઘણા જ દુઃખી થઈ ગયા હતા. એ વન રઝળ્યા હતા. આ બધો મારો પ્રભાવ હતો. હું જેના પર ક્રૂર દ્રષ્ટિ કરું છું તેનો નાશ કરી નાખું છું. ઇન્દ્ર રાજાને પણ મેં પડ્યો હતો. જ્યારે મેં ઇન્દ્રના ઉપર ક્રૂર દ્રષ્ટિ કરી હતી ત્યારે ગૌતમની સ્ત્રી અહલ્યાની સાથે વ્યભિચાર કરવાની તેની બુદ્ધિ થઈ. તે વાત ગૌતમને જાણવામાં આવી. તે ઉપરથી તેણે ઇન્દ્રને શાપ આપ્યો કે તે મારી સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો છે, તેથી તારી આખી કાયામાં છિદ્રો પડી જશે. તે પ્રમાણે ઇન્દ્રની કાયામાં છિદ્રો પડી ગયા. તે પછી મેં ચંદ્રના ઉપર ક્રૂર દ્રષ્ટિ કરી. તે ઉપરથી ગુરુની પત્ની તારા સાથે વ્યભિચાર કરવાનું કલંક ચંદ્રમા ઉપર આવ્યું હતું. તે પ્રમાણે જ મેં પરાશર ઉપર મારી ક્રૂર દ્રષ્ટિ કરી હતી. તેથી તેની બુદ્ધિમાં ફેરફાર થયો હતો અને તેણે મત્સ્યગંધાની સાથે ભોગ કર્યો હતો. પાંડવો પણ શનિની ગ્રહ દશાથી જ રાજ્ય રહિત જંગલે ફર્યા હતા. કૌરવોનો સંહાર થઈ ગયો હતો. હે વિક્રમ આદિત્ય, આ સર્વ મારી ગ્રહ દશાનું ફળ જાણવું. તે પ્રમાણે શ્રી કૃષ્ણ ઉપર સ્વયં મત્ક મણી ચોરવાનો આરોપ પણ મારી 7.5 વર્ષની પનોતીમાં જ આવ્યો હતો. શનિ મહાત્માનો અધ્યાય 5મો સંપૂર્ણ. બોલો શનિ મહારાજની જય. તો મિત્રો, આ હતી શનિ મહારાજની કથા. જે વ્યક્તિના જીવનમાં અસહ્ય દુઃખ, કષ્ટ, પીડા આવી રહી છે તેમણે દર શનિવારે શનિ મહાત્માની કથા સાંભળવી. જે સાંભળવાથી ઘણા બધા કષ્ટો, વિઘ્નો દૂર થઈ જશે. શનિવારે ભગવાન શ્રી હનુમાનજીની પણ આરાધના કરવી જોઈએ. શ્રી હનુમાનજીની આરાધનાથી શનિદેવ પ્રસન્ન થશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે વ્યક્તિ શનિવારે હનુમાનજીની આરાધના કરશે તેમને હનુમાનજીની સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે. કારણ કે શનિદેવને જ્યારે રાવણની કેદમાંથી હનુમાનજીએ છોડાવ્યા હતા ત્યારે શ્રી શનિ મહારાજે વચન આપ્યું હતું
કે જો કોઈ વ્યક્તિ તમારી પૂજા આરાધના કરશે તેમના પર હું પ્રસન્ન થઈશ। શનિવારે હનુમાનજીની આરાધના કરવાનું વિધાન છે। મિત્રો, શનિદેવ આમ તો ક્રૂર દેવ મનાય છે, પરંતુ તે ન્યાયપ્રિય દેવતા છે। જે લોકો જેવું કર્મ કરે છે તેવું જ ફળ તેમને શનિદેવ આપે છે। જે લોકો હંમેશા જૂઠું બોલે છે, કોઈની નિંદા કરે છે, કપટ કરે છે, હંમેશા બીજાનું અપમાન કર્યા કરે છે, શનિદેવ હંમેશા તેમને પીડા આપે છે। તેમની વક્ર દ્રષ્ટિ તેમના પર પડે છે। પરંતુ જે લોકો ન્યાયથી વર્તે છે, સાચું બોલે છે, નીતિથી ન્યાયથી ચાલે છે, હંમેશા બીજાનું ભલું ઈચ્છે છે, તેમને શનિદેવથી ડરવાની કોઈ જરૂર નથી। કારણ કે શનિદેવ સારું કર્મ કરવાવાળાને હંમેશા સારું ફળ આપે છે અને ખરાબ કર્મ કરવાવાળાને ખરાબ ફળ આપે છે। આથી જ શનિદેવને ન્યાયના દેવ ગણાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં શનિ મહાત્મ્યનો અધ્યાય 4 અને 5મો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો, જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે। તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો। ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક કથા સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।